ખેડાના નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારના મધ્યમાં આવેલી સોસાયટીમાં ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાઈ શકે, કેમ કે અહીંયા નિયમોને નેમ મૂકીને ચાલી રહ્યું છે ગેસ રિફિલિંગ સ્ટેશન। જી હા, ઘરેલું એલપીજીમાં ગેરકાયદેસર રીતે 200 થી 300 રૂપિયામાં ગેસ ભરી આપવામાં આવે છે। રહેણાંક વિસ્તારમાં ગેસ રિફિલ સ્ટેશન ચાલતું હોવાથી લોકોમાં ડર છે, જાણે આખી સોસાયટી બારૂદના ઢગલા પર હોય તેમ લાગી રહ્યું છે। જે કામ બોટલિંગ પ્લાન્ટમાં થવું જોઈએ તે કામ રહેણાંક વિસ્તારમાં થઈ રહ્યું છે। ગેરકાયદે ગેસનો વેપાર કરનાર ગિરીશ પટેલ ઉર્ફે કિરીટ મગનું નામ મરી પાડવા તૈયાર નથી, ત્યારે કયા અધિકારીની મિલીભગતથી લોકોના જીવ જોખમ મુકાય છે, આ સૌથી મોટો સવાલ છે। જી સૌથી પહેલાં તો અમે સીઝ જ કરશું એને, અને પછી એના ઉપર કેસ ચલાવશું। આપણે તપાસ થતી હોય છે અને આપણા કેસીસ પણ થતા હોય છે, પણ બધા કેસીસ લાઇમલાઇટમાં નથી આવતા, અમુક આવી જાય છે। એટલા માટે આપને કદાચ એવું લાગતું હશે। જી, એટલા માટે જ અમે સીઝર હુકમ કરીએ છીએ અને પ્રોપરલી અમે કરવા માંગીએ છીએ। તમામ જે પણ એમણે કંડિકાઓ છે, આપણા એલપીજી ઓર્ડર છે આપણું, એનું જે ભંગ કરેલું છે તમામ આપણે લઈ લઈશું અને એ પ્રમાણે આપણે કાર્યવાહી। ખેડા જિલ્લાના નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં આવેલી આ નવરંગ સોસાયટી છે, જેમાં ગેરકાયદેસર રીતે જે બોટલો છે તે બોટલો જપ્તી કરવામાં આવી છે। જો કે વાત કરવામાં આવે તો જે રીતે ખેડા એલસીબીની ટીમ દ્વારા આ જે સમગ્ર છે તે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, લગભગ 70 થી પણ વધુ ગેસ સિલિન્ડર જપ્ત કરવામાં આવ્યા છે। આ જે સિલિન્ડરો છે ત્યાં અહીં સિલિન્ડરોમાંથી અન્ય સિલિન્ડરોમાં પણ જે ગેસ છે તે ઠાલવી અને વેચવામાં આવતો હતો તેવી બાતમી એલસીબીને મળી હતી। હાલ અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે જે રીતે જિલ્લા પુરવઠાની ટીમ અને અન્ય જે એજન્સીઓ છે તે હાલ અત્યારે ઘટના સ્થળે પહોંચી છે। અને જો વાત કરવામાં આવે તો 70 કરતાં પણ વધુ જે ગેસ સિલિન્ડર છે મળી આવ્યા છે। આપણી સાથે છે ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ, તેમની સાથે વાત કરીશું। સર, આ સમગ્ર જે રેડ કરવામાં આવે કેવી રીતે પ્રોસેસ હાથ ધરવાની, શું માહિતી મળી છે? બપોરે પોલીસને બાતમી મળેલી કે નડિયાદ પશ્ચિમ વિસ્તારની અંદર ગેરકાયદેસર જે સિલિન્ડર હોય છે એમાંથી એનો ઉપયોગ કોમર્શિયલ પર્પઝ માટે થાય છે, એટલે પુરવઠાના અને એમના અધિકારીઓને સાથે રાખીને અહીંયા રેડ કરવામાં આવી છે। આ આગળની કાર્યવાહી ચાલુ છે। સર, કેટલા બોટલ જપ્ત સિલિન્ડર જપ્ત કરવામાં આવ્યા છે અને અન્ય શું મુદ્દામાં સીઝરની એની કાર્યવાહી હાલ ચાલુ છે, ત્યાં સુધી 70 બોટલ આપણને મળેલી।